પ્રસ્તુત છે 4 એપ્રિલનું 2026નું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે એક નજર કરી લઈએ કે આજના મહત્વના મુદ્દા કયા કયા છે. આપણે અર્થવ્યવસ્થા, ઊર્જા, રાષ્ટ્રીય ગૌરવ, રમતગમત, સંરક્ષણ અને બીજા ઘણા વિષયો પરના પ્રશ્નો જોવાના છીએ. તો બધા તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણો પહેલો રાઉન્ડ છે અર્થવ્યવસ્થા અને ઊર્જા પર. ચાલો જોઈએ પહેલો સવાલ શું છે. આપણો પહેલો પ્રશ્ન છે, વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMF અને વિશ્વ બેંકની મુખ્ય બેઠકોનું આયોજન ક્યાં કરવામાં આવશે? અને તમારા વિકલ્પો છે A. ન્યૂયોર્ક, B. પેરિસ, C. બેંકોક કે પછી D. નવી દિલ્હી. શું લાગે છે? અને સાચો જવાબ છે C. બેંકોક. જી હા, આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ઓક્ટોબર 2026માં થાઇલેન્ડના બેંકોકમાં યોજાવાની છે. આ બેઠક એટલી મોટી હોય છે કે દુનિયાભરમાંથી લગભગ 15,000 પ્રતિનિધિઓ આવે છે. એટલે જ તો એને મજાકમાં ફાઇનાન્સનું ઓલિમ્પિક પણ કહેવાય છે. ચાલો હવે ઊર્જા ક્ષેત્ર તરફ આગળ વધીએ. સવાલ છે કે IREના તાજેતરના રિપોર્ટ મુજબ રિન્યુએબલ એનર્જી એટલે કે નવીકરણીય ઊર્જાની ક્ષમતામાં ભારત દુનિયામાં કયા નંબરે છે? તમારા ઓપ્શન્સ છે A. પ્રથમ, B. દ્વિતીય, C. તૃતીય કે D. ચતુર્થ. તો સાચો જવાબ છે C. તૃતીય. આ આપણા બધા માટે ગૌરવની વાત છે. ઓવરઓલ રિન્યુએબલ એનર્જીમાં આપણે દુનિયામાં ત્રીજા સ્થાને છીએ. અને ખાસ કરીને સૌર ઊર્જા એટલે કે સોલાર એનર્જીમાં તો આપણું પ્રદર્શન વધુ સારું છે, જેમાં આપણે ચીન પછી સીધા બીજા નંબરે છીએ. આપણો લક્ષ્ય પણ ઘણો મોટો છે, 2025 સુધીમાં 250 ગીગાવોટ ક્ષમતા સ્થાપિત કરવાનો. સરસ. અર્થવ્યવસ્થા અને ઊર્જા પછી હવે વાત કરીએ રાષ્ટ્રીય ગૌરવ અને દેશના કેટલાક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની. ચાલો જોઈએ બીજો રાઉન્ડ. ઓકે, ત્રીજો પ્રશ્ન દેશની સુરક્ષા અને સન્માન સાથે જોડાયેલો છે. કયા રાજ્યની પોલીસને એમની શ્રેષ્ઠ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી નવાજવામાં આવી છે? વિકલ્પો છે A. ગુજરાત, B. ઓડિશા, C. સિક્કિમ કે D. મહારાષ્ટ્ર. અને સાચો જવાબ છે B. ઓડિશા. આ સન્માન ઓડિશા પોલીસને એમના સ્થાપના દિવસ એટલે કે 1 એપ્રિલ, જેને ઉત્કલ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવસે આપવામાં આવ્યું. તમને જણાવી દઉં કે આ એવોર્ડ કોઈપણ પોલીસ દળ માટે સર્વોચ્ચ સન્માન ગણાય છે. તેની શરૂઆત 1951માં થઈ હતી અને સૌથી પહેલાં એ ભારતીય નૌકાદળને મળ્યો હતો. હવે ચોથો સવાલ, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. ભારતનો પહેલો એવો સ્વદેશી પ્રોજેક્ટ જેમાં કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ બનાવવામાં આવશે, એ ક્યાં શરૂ થવાનું છે? તમારા ઓપ્શન્સ છે A. લખનપુર, B. રાંચી, C. બોકારો કે D. કોરબા. અને સાચો જવાબ છે A. લખનપુર, ઓડિશા. આ પ્રોજેક્ટની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે એમાં ગેસિફિકેશન માટે 100% સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અને આ કોઈ નાનો પ્લાન્ટ નથી. તેની ઉત્પાદન ક્ષમતા રોજના 2000 ટન એમોનિયમ નાઇટ્રેટની હશે, જે દેશ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વેલ, તો હવે થોડીવાર માટે ફિલ્ડ પર ઉતરીએ અને રમતગમતની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણીએ. શરૂ કરીએ આપણો ત્રીજો રાઉન્ડ રમતગમત વિશેષ. રમતગમતનો પહેલો સવાલ આવે છે સ્ક્વોશમાંથી. એશિયન સ્ક્વોશ ફેડરેશન દ્વારા પ્લેયર ઓફ ધ યર 2025 તરીકે કઈ ભારતીય મહિલા ખેલાડીને પસંદ કરવામાં આવી છે? ઓપ્શન્સ છે A. જોશના ચિન્નપ્પા, B. અનાહત સિંઘ, C. દીપિકા પલ્લીકલ કે પછી D. નવનીત કૌર. આ એવોર્ડ મળ્યો છે આપણી યુવા અને ટેલેન્ટેડ ખેલાડી B. અનાહત સિંહને. અંડર 19 કેટેગરીમાં તેમના શાનદાર પ્રદર્શન માટે તેમને આ પ્રતિષ્ઠિત હસન મૂસા એવોર્ડ આપવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, એમણે તાજેતરમાં જ અમેરિકામાં PSA એવોર્ડ પણ જીત્યો છે. ખરેખર કમાલ છે. છઠ્ઠો સવાલ છે, પહેલી જ વાર આયોજિત થયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં કયું રાજ્ય સૌથી આગળ રહ્યું? તમારા વિકલ્પો છે A. ઓડિશા, B. મધ્યપ્રદેશ, C. કર્ણાટક કે D. છત્તીસગઢ. અને આ ગેમ્સમાં બાજી મારી છે C. કર્ણાટકે. આ ગેમ્સનું પહેલીવાર છત્તીસગઢમાં આયોજન થયું, જે પોતે એક મોટી વાત છે. કર્ણાટકે કુલ 38 મેડલ જીત્યા, જેમાં 23 તો ગોલ્ડ મેડલ હતા. અને હા, આ ગેમ્સનો જે શુભંકર એટલે કે મેસ્કોટ હતો, એનું નામ હતું મોરવીર, જે આદિવાસી ગૌરવનું પ્રતીક છે.
રમતગમતના મેદાનથી હવે સીધા જ જઈએ દેશની સુરક્ષા અને શિક્ષણના ક્ષેત્રમાં. ચાલો જોઈએ આપણો ચોથો રાઉન્ડ. 7મો સવાલ સંરક્ષણ ક્ષેત્રમાંથી. ભારતીય નૌકાદળમાં તાજેતરમાં જ સામેલ થયેલ અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ INS તારાગીરીને ક્યાં કમિશન કરવામાં આવ્યું છે? તમારા ઓપ્શન્સ છે A. મુંબઈ, B. વિશાખાપટ્ટનમ, C. કોચી કે D. ચેન્નઈ. સાચો જવાબ છે B. વિશાખાપટ્ટનમ. આ જહાજ પ્રોજેક્ટ 17A હેઠળ બનેલું ચોથું જહાજ છે અને તેને મુંબઈના મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. આની જે સ્કિલ્થ ટેકનોલોજી છે એનો મતલબ એમ થાય કે આ જહાજ દુશ્મનના રડારમાં સરળતાથી પકડાતું નથી. એમ કહી શકાય કે સમુદ્રોમાં આ એક અદૃશ્ય યોદ્ધાની જેમ કામ કરે છે. ચાલો 8મો પ્રશ્ન શિક્ષણ જગતમાંથી. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે કઈ સંસ્થાને વિશિષ્ટ શ્રેણીમાં ડીમ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે? શું A. CBSE છે, B. UGC, C. NCERT કે D. AICTE છે? અને આ મોટો દરજ્જો મળ્યો છે C. NCERT ને. UGC એક્ટ 1956ની કલમ 3 હેઠળ આ માન્યતા આપવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે 1961માં સ્થપાયેલી NCERT હવે પોતાની ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટની ડિગ્રીઓ આપી શકશે. આ એક ઐતિહાસિક નિર્ણય છે. અને હવે આવી ગયા છીએ આપણા આજના છેલ્લા રાઉન્ડમાં, જેમાં વાત થશે આપણા સ્વાસ્થ્ય અને આપણી સુંદર સંસ્કૃતિની. 9મો સવાલ એક ખૂબ જ સારા અભિયાન વિશે છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે माझे गांव આરોગ્ય સંપન્ન ગાંવ અભિયાન કયા રાજ્યમાં શરૂ કરાયું છે? તમારા વિકલ્પો છે A. મહારાષ્ટ્ર, B. ગોવા, C. ગુજરાત કે D. કર્ણાટક. આ અભિયાનની શરૂઆત થઈ છે A. મહારાષ્ટ્રમાં. આ પહેલનો મુખ્ય હેતુ ગામડાઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો છે અને ખાસ કરીને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને આજનો 10મો અને છેલ્લો પ્રશ્ન આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. પૂર્વાંચલની સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ માટી 9નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન્સ છે A. લખનૌ, B. પટના, C. વારાણસી કે D. નવી દિલ્હી. આનો સાચો જવાબ છે D. નવી દિલ્હી. ઉત્તર પ્રદેશ અને બિહારનો જે પૂર્વાંચલ વિસ્તાર છે ત્યાંની સંસ્કૃતિ, લોકનૃત્ય અને સ્વાદિષ્ટ વાનગીઓને લોકો સુધી પહોંચાડવા માટે નવી દિલ્હીના ગાંધી દર્શન કેમ્પસમાં આ માટી મહોત્સવનું આયોજન થયું હતું. અને નોટંકી જેવા નૃત્યો એનું મુખ્ય આકર્ષણ હતા. ચાલો તો ફટાફટ આજના બધા જવાબોનું એક રિવિઝન કરી લઈએ. IMF અને વિશ્વ બેંકની બેઠક બેંકોક. રિન્યુએબલ એનર્જીમાં ભારતનો ક્રમ 3જો. પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ ઓડિશા પોલીસ. કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ લખનપુર. ASF પ્લેયર ઓફ ધ યર અનાહત સિંઘ. ટ્રાઇબલ્સ ગેમ્સ વિજેતા કર્ણાટક. INS તારાગીરી વિશાખાપટ્ટનમ. નવી ડીમ્ડ યુનિવર્સિટી NCERT. माझे गांव અભિયાન મહારાષ્ટ્ર. અને માટી 9 મહોત્સવ નવી દિલ્હી. આશા છે કે તમને આજે ઘણું જાણવા મળ્યું હશે.